મિત્રો બાદશાહ ચડી ગયો માથે અટણ આવી ગયા ને ભડકો થઈ ગયા વાત જવા દે એવું કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાને અમારા ન્યૂ વ્લોગમાં। તો મિત્રો અમારા વ્લોગ જોતા હોય આશા છે કે તમે બધા મોજમાં જશો। અને મિત્રો આજનો વાર શનિવાર, તો તમને બધાને જય હનુમાન દાદા। તો મિત્રો અટાણે ઉઠી ગયો અને વાગ્યા હટાણના 8:30-9 જેવું। તો મિત્રો હાલો નાઈ ધોઈને મોડું, તો ચાલો કન્ટિન્યુ। લુગડા લઈ લીધા છે અને આપણે સીધા ભાગી બાથરૂમમાં નાવા। તો હાલો નાઈ લઉં મિત્રો, નાઈ ધોઈ લીધું અને હવે આપણે કરશું માતાજીના દેવપતિ। તો હાલો માતાજીના દેવપતિ કરી લઉં, તો ચાલો કન્ટિન્યુ જોતા રહીજો। મિત્રો આપણે દેવપતિ કરી લીધા, માતાજીને આપણે નમન કરી લીધા। અને મિત્રો આપણે અટણના વાગ્યા 11:15, કારણ કે આપણે જો મેં તમને વિડીયો નથી બતાવ્યું, મેં જીવા કર્યા બધાના, પછી અગરબત્તી કરી, એમાં થોડોક ટાઈમ વયો ગયો, આપણે થઈ ગયા 11। તો મિત્રો આપણે હવે થોડીક વાર રેસ્ટ લેવું અને આપણે કન્ટિન્યુ હાલો જોતા રહી જાવ વ્લોગ। મિત્રો બપોરના 12-12:30 જેવું થઈ ગયું હોય અને મિત્રો ભૂખ જેવી બહુ લાગી છે। મિત્રો હાલો જમી લઉં અને મળું। A few moments later. મિત્રો જમીન આવી ગયો હું અને મિત્રો અટાણે થોડીક વાર હુઈ જાવ અને પાછો 2 વાગે મળું, તો જોતા રહીજો મારો કન્ટિન્યુ વ્લોગ। ફાઇનલી મિત્રો ઉઠી ગયો હું અને અટાણના 2:30 જેવું વાગ્યા છે અને મિત્રો અટાણે આપણે જવાનું આપણી દોસ્તારની ન્યા। તમે હાલો મિત્રો આપણે અહીં ન્યા જાય। ફાઇનલી મિત્રો આપણે દોસ્તારની દુકાને પૂગી ગયા છીએ। અટાણે બેઠો બેઠો વાત કરે છે। શું કરે છે બેઠો બેઠો? ફુગ્ગો ફાટી ગયો, એની વીટી બની ગઈ। ફુગ્ગો ફાટી ગયો હોય એ કરતો હોય, જી કરતો હોય। અટાણે આપણે કંટાળો હતો તો અહીં બેઠા છીએ અટાણે અને ફોન વગેરે કોપીરાઇટ તો ભાઈ હવે યુટ્યુબને ખબર હોય છે, કોપીરાઇટ તો આવી હોત છે ભાઈ, યુટ્યુબની ખિલાફ હોય તો મિત્રો હાલો આપણે દોસ્તાની દુકાને બેઠા છીએ। તો હાલો મળું 5 મિનિટમાં। આપણે જવું અટાણે રવિ બાદશાહની ઘરે। તો હાલો મિત્રો આપણે રવિ બાદશાહની મુલાકાત કરી લઈએ। આપણે શું અટાણે શું કરે, કબૂતરબાજી કરતો જ હોય કા ફ્રી ફાયર રમતો હોય છે। તો હાલો ત્યાં જાય પછી ખબર પડે। આપણે આવી ગઈ રવિ બાદશાહની ઘરે। રવિ બાદશાહ હું હાલે પાણી પીશ? તો અટાણી પાણી પીવે તો જઈએ હાલે મેળી ઉપર કબૂતરનું કોઈ ખરી કરી હાલો। તો હાલો મિત્રો આપણે જઈએ માથે। તડકો બહુ હવે ઓ યાર અટાણે બાદશાહ અતિશય તડકો હોય મિત્રો, વાત જવા દો તડકો હોય। ખોલ કબૂતરને ખોલ। તડકો બહુ છે, અતિશય છે, એટલે મેં કબૂતરને પેક કરી દે। બપોર છે કબૂતર ન ખોલાય તો બિચારા મરી જાય। લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો નવા। તો મિત્રો લાઈક સપોર્ટ શેર કરી દો। મિત્રો અટાણે તડકો હોય એટલે શાંતિ 2 મિનિટ બેસી જઈએ। અમે જવાના એક દોસ્તારની વાડીએ સેતુરી ખાવા અને મિત્રો અટાણે આપણે અહીં લગભગ અનડગઢ, તો આપણી ભેગો હોય બાદશાહ। તો હાલો મિત્રો આપણે જાય સેતુરી ખાવા અને અનડગઢ। આપણે દોસ્તાની વડીએ સેતુરી ખાવાને આ પાછળ તમને દેખાતી છે આ સેતુરી છે અને મિત્રો હાલો આપણે આ સેતુરી તમને કૂદતો ગડબડ ઇધર। તો મિત્રો અટાણે બધે સેતુરી છે, તમને બતાવી દઉં। બધા કોમેન્ટ કરજો અને જે ખાતા હોય એ કોમેન્ટ કરજો, બીજા કમેન્ટ ન કરતા। તમે જવાના છીએ ક્યાં જવાના આપણે ભાઈ? આપણે અનડગઢ। તમે અનડગઢ ને હિચકા જોવો, તમે એનું કઈક મંદિર જોવો, તમને મજા ન હોય નામ બદલી નાખવાનું સેતુરી। તો મિત્રો આપણે સેતુરી ખાઈ સેતુરી ખાઈને જઈએ આપણે અનડગઢ। તો જોતા રહીજો અમારો કન્ટિન્યુ વ્લોગ। તો મિત્રો બાદશાહ ચડી ગયો માથે। તો મિત્રો બાદશાહ માથે ચડીને સેતુરી ખાઈ ગયા અને મિત્રો મારા હાથ જોવો, ભૂકા કાઢના કેવા હાથ થઈ ગયા, જો તો આખા લાલ લાલ આવી જાય નહીં। A few moments later. વારંવાર કહું લોગમાં અનડગઢ આવીને હિંચકા ન ખાય એવું બને જ નહીં। બાદશાહ ફૂલા ફૂલ હિંચકા ખાવા માંડ્યો હે
અને મજા જ આવી ગઈ, અનડગઢ આવી ગયા. અને આપણા અહીંયા એક આપણો દોસ્તારી છે, વાંધો નથી. તો હાલો અનડગઢ આપણે ફૂલ એન્જોય કરી લઈ. જોતા રહી જાઓ મારો કન્ટિન્યુ બ્લોગ. હમ હું ન્યાનો મજા હાલ લઈ લે. શું કરાશ તું? મિત્રોને શું કહેવાય તમે કમેન્ટ કરી દેજો. તમને ખબર જ હોય તો ગામડાઓને ખેતર હોરા આયલા જઈયો પણ જો તો ખરી. ટોળા જોઈ સીના ટોળા જોઈ. આ બે તો શું કરો બે? કા હારું ને ભાઈ? હારું જોઈને આ શું કરો બે? અરે ભાઈ અહીંયા અમે વ્લોગ શૂટ કરવા અહીંયા ભાઈ યશવંત વાડીએ છેતરી ખાવા આવ્યા હતા. તો કીધું હાલો અહીંયા અનડગઢ નું થોડુંક શૂટિંગ ક્લિપ લઈ લે. એટલે અહીંયા આવ્યા. તાએ જોયું કે આપણો મિત્ર અહીંયા ઊભો હતો. એટલે અમે અહીંયા ગયા જ નથી, અમે આમ જ હતા. હજી લોક ચાલુ તમે જોઈ આગળ કાપતા નહીં, જોયા જ રાખજો. કારણ પાણી તો હે ને એટલે પાણી ગરમ મેં થોડોક નળ ચાલુ રાખ્યો, ગરમ છે બહુ. અચાનક અનડગઢ આવી ગયા અને ભડકો થઈ ગયા. વાત જવા દો એવો. અમે 5 મિનિટ અહીંયા બેઠા હતા અને મિત્રો હે મિત્રો વાડીમાં ઓલા શું કહેવાય ઘઉં ના ઓલા શું કહેવાય ઠૂઠા હરગાવ્યા. મિત્રો તાકાત વાળી આગ લગ ગઈ છે ખેતરમાં ને ભડકો જોવો એનો એકવાર. મિત્રો અમે મંદિરમાં આવી ગયા, દર્શન કરી લીધા. તમે અનડગઢ આવો છો મુંજાવણ નહીં, પૈકે લગાવીને તમે જૂનામાં જાય છે. અમે જૂનામાં જવું હોય ભાઈ. હાલો જય મહાકાળીમાં. તો મિત્રો ચામાચીડી નકડી અને મિત્રો અહીંયા રવિ છે અને અંદર એક કૂતરું છે. તો મિત્રો અહીંયા અંદર આવી ગયા છીએ અને ટાણે ચામાચીડી છે. તો મિત્રો ભાગી ઘરે હાલે પાછા અહીંયા અંદરથી બહાર કાઢી જેવું લાગે એવું છે. મિત્રો અહીંયા બહુ બેસી લીધો, મજા આવી ગઈ, મોજ કરી લીધી. તો મિત્રો હવે ટાણે થાકી ગયા છે, તડકો એવો લાગે છે. તો મિત્રો ઘરે ભાગી. તો હાલો શું કે બાદ છે ભાગવાનું ઘરે? તો હાલો હવે ઘરે ભાગી. મિત્રો અમે અનડગઢ થી ઘરે આવી ગયા છીએ અને મિત્રો અટારના વાગ્યા હે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. લગભગ તો 6:30 જેવું થયું હોય. તો મિત્રો આજનો વ્લોગ આશા તમને સારો લાગ્યો જોઈશે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. જય શ્રી રામ.